આગળ ખબર પડે. અત્યારે તો કંઈ વાંધો નથી, કંઈ દુખાવો નથી, કંઈ નથી. પણ હવે સર આવે એની વાત કરું હું છે હું નહીં. મા દીકરો બે જો થોડીક થળ કરશું, હસી મજાક કરશું એટલે ટાઈમ વયો જાય. કે મગજમાં એટલા વિચાર આવતા હતા ને એન પપ્પા થોડાક વધારે કાલ ટેન્શનમાં આવી ગયા હતા. બહુ તાર પપ્પા કાલ વધારે ટેન્શનમાં આવી ગયા હતા. હાવ તો આટલી વાત શું આ બધા લવ મેરેજ કરાવતા ને. હા જો હોય કે મારા મને મેરેજ કરી લીધા, તમારાથી મારી ખુશી જોવાતી નથી. કેમ કે હમણાં 2 મહિનાથી દવાખાના જ ખેડે છે ને. અચ્છા પોતે બધું અનુભવ કર્યો ને એટલે થોડુંક વધારે લાગે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. અને બસ હું નાઈને હમણાં તૈયાર થઈ છું અને માનવ જો આરામ કરે છે. કેમ કે સવારમાં એને કપડાં ચેન્જ કરાવ્યા, પછી જે કંઈ દવા આપવાની, ઇન્જેક્શન આપવાનું હતું એ આપ્યા, પછી થોડોક એવો હળવો નાસ્તો કરાવ્યો છે. બધું એ હોસ્પિટલમાં ઇન્ક્લુડેડ છે. એટલે 2 દિવસે આજે માનવને થોડુંક જમવા આપ્યું એટલે નાસ્તો કર્યો છે. અને રાતના તો 4 વાગ્યા લગી અમે જાગતા હતા. કેમ કે 10-10 મિનિટે પાણી આપવાનું હતું. કેમ કે જ્યાં સુધી બાથરૂમ ન થાય ને ત્યાં સુધી કંઈ ખાવાનું કે આપવાનું નહોતું. એટલે 4 વાગ્યા લગી કન્ટિન્યુ જ્યુસ અને પાણી ને એવું બધું આપ્યું ને ત્યારે છે ને થોડોક એ હળવો થયો અને ફ્રી થયો. પછી કંઈ ટેન્શન નહોતું. પછી એને નીંદર આવી ગઈ હતી એટલે એ આરામથી હોઈ ગયો ને પછી મેં 1 કલાક નીંદર કરી, 1-2 કલાક. તા તો સવાર થઈ ગયું. હમણાં તો દિવસની શરૂઆત હોસ્પિટલેથી જ થાય છે. અને મારે હજી નાસ્તો બધું બાકી છે. બાકી જો ઘણું બધું છે, અહીંયા ફ્રૂટ છે, નાસ્તો છે, પણ કંઈ ખાવાનું મન નથી. બસ હવે સાહેબની રાહ જોઈને બેઠી છું કે સાહેબ આવે પછી એને પૂછી લઈએ કે કેટલા દિવસ રોકાવાનું છે, શું છે, હું નહીં. બધી ચર્ચા સાહેબ આવે પછી થાય. અને ધારાને પપ્પા બે રાતના જ નીકળી ગયા હતા. 11:15 વાગ્યાની બસ હતી ને અત્યારે પહોંચી ગયા છે કેશોદ. તો અત્યારે બસ એ ત્યાં ઘર સંભાળશે. અને ખાસ તો જવાનું કારણ એ હતું કે સાહેબને 1-2 લગ્નના ઓર્ડર હતા, એ ફરજિયાત દેવાના જ હતા. બાકી કોઈ ઉતાવળ નહોતી. ધારાની સ્કૂલ તો 1-2 દિવસ હજી રજા પડે તો વાંધો નહોતો. કેમ કે ધારા કંઈ 10મા 12મામાં તો છે નહીં, હજી એકડિયા બગડિયામાં છે. એટલે હાલે 1-2 દિવસ હજી વધારે સ્કૂલમાં રજા રહી તો. પણ સાહેબનું દુકાનનું કામ હતું ને જરૂરી હતું. પાછા લગ્નના ઓર્ડર હતા, અત્યારે સિઝને હાલે છે લગ્નની. તો એના કારણે કાલ સાહેબને નીકળી જવું પડ્યું. એટલે ધારાન સાહેબ બે નીકળી ગયા છે. હું અહીં રોકાઈશ લગભગ 10-15 દિવસ તો રોકાઈ, જ્યાં સુધી માનવને બધું સારું ન થઈ જાય, નોર્મલ ન થઈ જાય. કે સાહેબ એમનું કહે કે બસ હવે કંઈ વાંધો નથી, રેડી છે, પછી જ હું અહીંથી જઈશ. તો આવું બધું છે. તો હાલો અત્યારે તો જો માનવભાઈ આરામ કરે છે. બસ એક નીંદર આવી જાય ને આરામ કરે ને એટલે જલ્દી રિકવરી આવી જાય. અને પછી તો હવે ડૉક્ટર સાહેબ જેમ કે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો આવું બધું છે. તો બસ જેવો તમે 2 દિવસથી આ સાથ સપોર્ટ આપો છો ને એવો જ કન્ટિન્યુ મને સાથ સપોર્ટ દેજો. અને ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી છે ને માનવ જલ્દી હાજર થઈ જાય અને બસ સ્વસ્થ થઈ જાય. એટલે અમારું થોડુંક ટેન્શન હળવું થઈ જાય અને એ પણ થોડોક ફ્રી થઈ જાય. કેમ કે ભલે નાની સર્જરી હોય, મોટી સર્જરી હોય, ઓપરેશનનું નામ પડે ને એટલે થોડુંક ટેન્શન આવી જાય. પણ માતાજીની દયાથી અને મોગલમાની કૃપાથી સર્જરી સરસ એવી થઈ ગઈ છે. કંઈ ટેન્શન નથી, ઉપાધિવાળું છે નહીં. પણ હવે આગળ જોઈએ શું કરીએ શું નહીં. આગળ ખબર પડે. અત્યારે તો કંઈ વાંધો નથી, કંઈ દુખાવો નથી, કંઈ નથી. પણ હવે સર આવે એની વાત કરું શું છે શું નહીં. પછી બધી ખબર પડે. તો આવું બધું છે. અને જો હોસ્પિટલનો રૂમ કંઈક આવો છે, સ્પેશિયલ રૂમ જ રાખ્યો છે. એટલે કંઈ ટેન્શન નહીં, કંઈ ઉપાધિ નહીં. તો આવું બધું છે. તો હાલો બેસી. હવે અહીંયા તડકો આવે છે, થોડીક વાર બેસી, તૈયાર થઈને બેઠી, એકલી આટા મારું, તમારું બધા બધું શેર કરું. તો બસ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મળ્યા થોડીક વાર રહીને. એને તો છે એક દિવસ રોકાવું. ફિઝિયોથેરાપી સ્ટડી આવશે. હા, એ આવશે. વોકિંગ એકદમ બે મિનિમમ ચાલુ થઈ જશે. લોન વેટ બેરિંગ સાથે આગળ ચાલુ થઈ જશે. વિથ વોકર અને વિથ ફ્રેશ. પણ બાકીનું આપણે ધીરે ધીરે ફિઝિયોથેરાપી 15 દિવસ કરતું જવાનું. તો ખબર છે. એટલે 15 દિવસ પછી તો તમે જેવી રીતે પહેલા ચાલુ ને તો એ બધું ચાલશે. ઓકે. આ મેનિસ્કસ કેવું હોય ખબર છે? કેમ કે હું છું, મારું બોડી વેટ છે, હું વધારે કૂદીશ મારું ડિટેલ થઈ જાય.
કે મેનિસ્કસ તો ઓલરેડી બધા જ વ્યક્તિઓમાં એક વખત ટેર થાય છે, કેમ કે આટલો નાનો પાતળો જ મસલ એમાં કોઈ બહુ મોટું જાજુ ઓપરેશન મોટું હોતું નથી, બરાબર. એ તો રૂટીન તમારે 5-7 દિવસમાં તો તમે વર્કિંગ ચાલતા વાલતા બધું થઈ જશે. ખાલી થોડું એટલું ધ્યાન રાખવાનું કે બીજી વખત ક્યાંક ભૂસકો ના મળે, બીજી વખત ભૂસકો આવે તો પાછું ટેર થાય. બાકી બધી ઇન્સ્ટ્રક્શન હું આઈને મને થોડી વારમાં. હા વાંધો નહીં. હાલો, મનુભાઈ નીંદર ઉડી છે કેમ કે સાહેબ આવ્યા હતા તપાસ કરવા. ઓક્સિજન અને બીપી બે બ્લડ પ્રેશર બે ચેક કર્યું, નોર્મલ છે ને બધું. હવે કેમ છે, સારું ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે મારા માનવને કંટાળો આવે છે અહીંયા. દવાખાનું કોઈને ગમે તો ને બેડ ઉપર કંટાળો આવે તો અમને કેટલો આવતો હશે, તને જોઈને હિસાબ કરજે. ને કાલ જે અમે કાઢીને 4-5 કલાક તો અમારું મન સમજાય. કાંઈ વાંધો નહીં, 2-4 દિવસ છે, બધું નોર્મલ થઈ જાય. પછી પાછા હતા એવા દોડો રમો કૂદો બધું સાહેબે હમણાં કીધું એમ, બરાબર ને? તો પછી અત્યારે થોડોક આરામ કરશું ને ધ્યાન રાખશું ને તો પછી આગળ જતા તકલીફ નહીં થાય. નહીં ત્યારે પાછા કહેતા હતા એ કયો હજી તો જો આ બધી છે મેડિસિન ને બાટલા ને એ બધું હોય છે, હજી આપવાનું આપણને કંઈ ખબર છે ને. એક જ બોટલ રાતના ચડાવી હતી કેમ ને, અને પછી જે નીંદર આવી છે ધરાડ ઉઠાડવો પડતો હતો, મનાવ એમ કરીને કે પેલા નીંદર નહોતી આવતી અને પછી નીંદર આવી એટલે આવું બધું છે. મા દીકરો બે છે, થોડીક થળ કરશું, હસી મજાક કરશું એટલે ટાઈમ વયો જાય. કે હવે બાઈક ની એનર્જી નથી. હા, જો મોસ્ટ ઓફ કમેન્ટ હતા, માનવ જ કમેન્ટ વાંચતો હતો અહીંયા બેઠો કે માનવે લવ મેરેજ કરી લીધા ને તમે મેરેજ કરાવાય. હરખ ન હોય કે મારા માનવે મેરેજ કરી લીધા, તમારાથી મારી ખુશી જોવાતી નથી. મસ્ત ચાંદ જોડશું કા. તમારે બધાને આવવાનું છે કે એકલા થોડા લાડવા ખાઈ લે, ખવડાવવા પડશે ને લાડવા. આ અવા લાડવા છે ને એ માનવ એકલો ખાઈ લે, પણ બાકી લગ્નના લાડવા તો બધાને ખવડાવશે. કા તમને એમ ન થાય કે જો અમને લઈ ન ગયા બાપા, હજી લગ્નને વાર છે, હજી છોકરો નાનો છે. કા હજી મારો છોકરો નાનો છે, પછી મારા દીકરાને બહુ આવી જાય તો મને કોઈ હાહુ કહે તો હું હજી બહુ જેવડી છું ને હાહુ થઈ જાય કેવું લાગે. એમાં એવડાકડા સાસુ કે માને શું કહીએ કે અમુક ડ્રેસ પહેરું તો મને એમ કીધું ઢીંગલી જેવી લાગે છે. જોજે પોતાની લંબાઈ પૂરી છે ને એટલે એને બધા ઢીંગલા જેવા જ લાગે, જેને જોવે ને એને. સાહેબ નથી લાગતા ને અહીંયા એ નહીં જે સર્જરી કરી એની. હારે વાત તો હું એક જ દુનિયામાં તો ઢીંગલી જેવી લાગે. અને માનવ છે ને સાહેબ આરે એટલો ફ્રેન્ડલી થઈ ગયો કે સાહેબ ની મજા આવતી હતી. ખબર ને એમ કે આવું પેશન્ટ તો પહેલી વાર જોયું કે લઈ આવવાનો હોય ને અમે જઈએ ને પેલા તો દોડીને ઉતરી ગયો હોય કે પેશન્ટ તું છે કે અમે છે એ ખબર નથી પડતી. હા એ તો એમ ચોરના માથાની જેમ બધે હળિયો ન કાઢતા હોય એમ હળિયું કાઢતા હતા, એને કઈ મગજમાં નહોતું ને અમારા મગજમાં એટલા વિચાર આવતા હતા ને એન પપ્પા થોડાક વધારે કાલ ટેન્શનમાં આવી ગયા હતા. બહુ તાર પપ્પા કાલે વધારે ટેન્શનમાં આવી ગયા હતા. હાવ મોલેસ કાલે નાકમાં પાણી આવી ગયા હતા. મેં ઘરે એટલું ટેન્શન લેવાનું થાય મા બાપને થાય, બરાબર ને? તો પછી મેં શું કીધું કે ઓપરેશનનું નામ પડે ને એટલે હારા ટેન્શન આવી જાય. ભલે નાનું હોય મોટું ઓપરેશન હોય એનાથી બીક લાગે ને એક દવાખાને બીક લાગે, કેમ કે હમણાં 2 મહિના થયા દવાખાના જ ખેડે છે ને. અચ્છા પોતે બધું અનુભવ કર્યો ને એટલે થોડુંક વધારે લાગે. અને આમે છે ને આપણું હોય ને રિલેટિવ કે આપણું પોતાનું હોય એને કંઈ થાય ને તો તકલીફ વધારે થાય, આપને કંઈ થયું હોય ને તો કંઈ ન થાય. કેમ તું અત્યારે કે મને તો કંઈ ટેન્શન નથી, પણ તારી સામે જે કોઈ હોય ને તારા રિલેટિવ હગાવાલા એને તકલીફ વધારે થાય કે હા શું થયું હોય છે કે આપણે કહેતો નહીં હોય કે આપણે તકલીફ થાય. એટલે હું છે ને 50 વખત પૂછું મને કંઈ વાંધો નથી, મને દુખતું નથી, મને આમ નથી થતું. ક્યારેક તો મને ખીજાય છે, મને કંઈ વાંધો નથી તું ખીજા. કેમ તારા જેવી બોડી બધા એકલા છે ને નહીં કઠણ નો હોય. બધા ઘણાને જરાક એવું હોય કે ઇન્જેક્શન દેવાનું નામ પડે ને ત્યાં ધ્રુજવા મળે કે બીપી હાઈ થઈ જાય ને કા લો થઈ જાય.
ઘણા એવા હોય, બધા એવા આમ હૃદયના કઠણ હોય. સાહેબે ન કીધું કે મનોબળ બહુ સારું છે માનવનું. હા, એટલે કાલે કીધું ને આજે કીધું કે ભાઈ માનવનું મનોબળ સારું છે, કે 3-4 મહિનાથી આટલું સહન કરતો હતો તો હાથ કહેવાય ને. અત્યારે તો આ બધો દુખાવો સહન કરવો બહુ અઘરું છે. તો એમ કે નોર્મલ, હા, એ મને એક ટેન્શન હતું કે જ્યારે તારે નાકની સર્જરી કરી ને ત્યારે જે પોઝિશન હતી ને હું તાર પપ્પા હેરાન થયા હતા ને, જો એવું કંઈ થાય ને તો શું કરશું, એટલે એ જ અમને ટેન્શન હતું. હા, એ જ ટેન્શન હતું કે આમાં જો જરાક ઓલું થાય ને તો આને હાચવો અઘરો થઈ જાય. ને ત્યારે તો હજી વાંધો નહોતો, અત્યારે તો ભાઈ હું તાર પપ્પા બે તને પકડીને કેમ આમથી આમ ફેરવી, આ હોસ્પિટલ વાળા ગાંડા થઈ જાય. તો સારું, હાલો હવે સાહેબ આવે પછી જોઈએ. હું તો આ ગાડીઓ આવે ને જાય જો ટાઈમ કાઢું, બીજું તો શું કરું. સરસ એવી અમારા માનવભાઈ કીધું હતું ને બાલ્કની વાળો રૂમ આપ્યો કે સર બાલ્કની આપ જોઈ કે પોતાને એને એમ હતું કે આ બેડ એનો છે. પછી કીધું કે તમારો તો અહીંયા છે બેડ. માનો કે આ ખોટું થઈ ગયું, પણ કઈ નહીં, હું અહીં બેઠી બેઠી જોયા કરું જો બાલ્કનીમાંથી, એટલે હાલે. બરાબર ને? સારું, હાલો તો મળ્યા. તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. તો અમારા માનવભાઈનું કામ તો એવું છે ને. હમણાં તો તમને 10-15 દિવસ અમદાવાદના જ બ્લોગ જોવા મળશે. ક્યારેક ક્યારેક થોડુંક કેશોદનું શેર કરતા રહેવું. સાહેબ પાસે ટાઈમ હશે અને જો ક્લિપ બનાવીને શેર કરશે તો જરૂરથી તમારી હારે શેર કરીશ. નહીં તો શક્ય થાય ને તો માતાજીના દર્શન તો તમને રોજ કરાવીશ. કેમ કે હું છે ને મારા કાનાજીને માતાજીને તો મિસ કરું છું. કેમ કે સવારમાં ઉઠીને ભગવાનના દીવાબત્તી, એના દર્શન, એના આશીર્વાદ કરીએ એટલે અહીં તો કંઈ હોય નહીં, પણ મનથી ભગવાનને અત્યારે પ્રાર્થના કરી લઈએ એટલે હાલે. માતાજી બધાની રક્ષા કરે. બરાબર ને? તો સારું, હાલો મળ્યા. અત્યારે છે ને એક બે એક્સરસાઇઝ શીખવાડું છું, તે કરવાની છે અને પછી તમને ઊભા કરીને ચલાવવાના છે. બરાબર? શું કરવાનું છે, કેવી રીતે ચાલવાનું છે, બધું તમને સમજાવું. ના કરી દઉં છું. તમે આ પકડી થોડાક ઉપર ખસી જશો એટલે આ પગે પછી જરા કરો છો બરોબર. શું નામ છે? માનવભાઈ. માનવભાઈ, પહેલા છે ને તમારે મને પગનો પંજો ઉપર નીચે કરીને બતાવવાનું છે. બરાબર? હા. જો હમણાં સુધી પગમાં સોજા ન ચડે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે તમારે તમે તમારે ચાલો માનવભાઈ, હું લઈ લઈશ. મેં દેખ લેજો એ નિકાલ એ તો પહેલા બરાબર રહે. ચાલુ જ રાખી હતી એક્સરસાઇઝ. એક ઓલી ટીચર વાળી હા, એના બેન્ચ કરવાનું છે. હા. દબાવો મારા હાથ ઉપર. 1 2 3 4 5 છોડી દબાવો નીચે. 1 2 3 4 5 છોડી દબાવો. 1 2 3 4 5 છોડી દબાવો. 1 2 3 4 5 છોડી દબાવો નીચે. 1 2 3 4 5 છોડી નીચે. ઉપરના સપોર્ટથી સીડી કેમ ચડવી છે તમારે? સીડી પકડથી નહીં ચડાય. એક વખત ચડવાની થશે એટલે એક વખત થશે પછી તો ચલો શીખવાડી. હા. છે ને આ પગથી ચડવાનું. આ સારો પગ છે ને આપણો આને છે ને અંગૂઠા પર રાખી દેજો. જ્યારે સ્ટેપ માંડવો હોય તો પડે અંગૂઠા પર સહેજ સ્લાઇટ અંગૂઠા પર વજન લઈ લેવાનું. બરાબર? ઉતરવાનું જ ઉતરવાનું નહીં. એટલે હમણાં નહીં પણ જ્યારે કાકા 15 દિવસ પછી 15 ત્યારે તો પછી ઉતરવામાં લંગડી હાલે ને દીકરા. ઉતરવામાં તો લંગડી વાંધો નહીં. હા, થઈ જાય જો લંગડી કર. હા, થઈ ગયું ને. ઉતરવામાં વાંધો નહીં આવે, ચડવામાં જ છે, ઉતરવામાં તો નહીં વાંધો આવે. ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને માન નીંદર આવે અને હુવાની તૈયારી કરે ને તા છે ને સિસ્ટર આવે, આ ડોક્ટર આવે. કેમ છે? સારું છે
દુખાવો થાય છે. માનવ ઘણી વાર તો નીંદરમાં ઝપકી જાય, પૂછે કે આ કોણ આવ્યું હતું. ટાઈમ નથી જતો મા દીકરા બેનો. હા, હું ઓલા ખાટલે, મને આ ખાટલે હામ જોઈને બેઠા. માનવને નીંદર આવે તો હુવાતું નથી ને મારે હુવાતું નથી, એવું છે કા મા દીકરા બેનું. કઈ વાંધો નહીં, નીંદર જો ફૂલ ભરી છે આંખમાં મા દીકરા બે. જો કોક આવશે હમણાં, નહીં ચાલુ જ રહે, કઈ વાંધો નહીં. હાલો 5 વાગ્યા છે, હવે જોઈએ. થઈ બપોરે તો માનવભાઈ થોડુંક જમ્યું હતું, તો દાળ ભાત ને 2 રોટલી ને શાક ને, એટલે વાંધો નતો. હવે અત્યારે હું જમવાનું આપણી જોવાનું છે. બપોરે તે જમવાનું ને બધું ભેગું હતું ને, એટલે વિડીયો બનાવવાનું મગજમાં નીકળી ગયું. અહીંયા અત્યારે છે ને મગજ કામ નથી કરતો, કઈ હું કામ કરવું ખબર ને, ઓલો તો તરત જ યાદ આવી જતું. તો સારું, હાલો કઈ વાંધો નહીં. એમ તો જો અહીંયા તો બધું વ્યસ્ત પડ્યું છે. હાલો એ થોડુંક સરખું મૂકીએ આડાહોળું, એટલે થોડોક ટાઈમ જાય. નહીતર તો આમાં કહે છે ને ટાઈમ જતો નથી. આમાં રૂમમાં અડિયું કાઢું ને તો થાય એવું થાય. બાઈને નીકળવાનું મન નથી થતું, ડબ્બામાં પુરાઈ ગયા. એટલે આપણે તો એપાર્ટમેન્ટમાં ફાવે જ નહીં, આપણે કોઈ એપાર્ટમેન્ટમાં રહેવાનું જ જવું. શું કે આપણે ભલા ને આપણો વગડો ભલો. હું તો ગાડીઓ ગણી નહીં થઈ ગઈ. સારું હાલો તો મળ્યો. એટલો પગને એવી ટેવ પડી જશે. બને એટલો પગ સીધો રાખવાનો, બરોબર છે? અને ફિઝિયોનું શું નક્કી કરવું? અત્યારે તો સવારે બીજા આવ્યા હતા ને બેન, અત્યારે બીજા હતા. એમના ટાઈમ પ્રમાણે બે અલગ અલગ આવે, સવાર સાંજ. બરોબર. પૂછ્યું નથી હું બેમાંથી કહીને, કારણ એ ગયા પછી કઈ વાત નથી થઈ. હા અત્યારે આવ્યા તો એ છે. પહેલા 30 ડિગ્રી જ વાળવાનું છે, બીજા 10 દિવસ 60 ડિગ્રી, અને છેલ્લા 30 દિવસ 10 દિવસમાં 90 ડિગ્રી. એકદમથી વાળી નથી દેવાનું. તો ફિઝિયો શું કરશે કે તો પહેલા જ દિવસે વાળી દો, તો જે ટાંકા લીધા છે એના પર જોર આવશે. બરોબર છે? એ બહુ ખાસ મહત્વનું છે ફિઝિયો. બરોબર ને? હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ છે 8:30 વાગ્યાનો, અને માનવભાઈને જમવાનું આવી ગયું છે. તો આવી જાઓ તમે બધાય જમવા. જમવામાં શું છે, કઢી ખીચડી, ભાખરી, સેવ ટમેટાનું શાક ને બટેટાનું શાક કંઈક આવું છે, છાશ ને અથાણું. તો આ છે અમારે માનવભાઈને રાતનું જમવાનું. બપોરે દાળ ભાત ને શાક રોટલી હતા કા, બરાબર છે અત્યારે જમવાનું. તો હાલો માનવભાઈ તો જમી લઈ, પછી મારો વારો છે જમવાનો. તો બસ આજનો દિવસ તો અમારો આમનામ જ ગયો છે, મા દીકરા બેન ચર્ચામાં, થોડીક વાર આરામમાં અને થોડીક વાર બહાર આટો મારવામાં. નહીં સાંજ પડી ગઈ, બસ સવારે તો અમારે ડિસ્ચાર્જ છે, લગભગ 11-12 વાગે તો રજા થઈ જાય, એટલે સીધા શિફ્ટ થઈ જાય હું પીજીમાં. પણ આજની રાત હજી અહીંયા છે, એટલે બસ આજ તો એવા થાક્યા છે ને કે મા દીકરા બેયને આજ તો સુઈ જવું છે કા. કાલ આખી રાત અમે જાગ્યા હતા, એટલે આજે નીંદર પૂરી કરવાની છે. આજે થોડુંક આમ દોડ ભાગમાં એમાં હતા, થોડી વારે ડૉક્ટર જોવા આવતા હતા, તપાસવા આવતા હતા, એને કારણે કંઈ આરામ નથી થયો. પણ અત્યારે છે કે આરામ કરી લેવાનું કા ભાઈ. તો સારું હાલો, બસ જાજી વાતું નથી કરવી. તો આજનો દિવસ કંઈક નવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.